હું રોજ બસ સ્ટેન્ડ પર ઉભેલી એક અપંગ ભીખ માંગનારી સ્ત્રીને 20 રૂપિયા આપતો હતો અને મનમાં તેને ખરાબ ભલું કહેતો હતો કે તે કામ કેમ નથી કરતી। એક દિવસ તે બસ સ્ટેન્ડ પર મને દેખાઈ નહોતી। મેં આસપાસમાં પૂછ્યું તો ખબર પડી કે તે આ દુનિયા છોડીને ચાલી ગઈ છે। જ્યારે મેં સરનામું શોધીને તેની ઝૂંપડીએ પહોંચ્યો ત્યાં ત્યાં નોટોની ગड्डीઓ અને મારી એક તસવીર પડેલી હતી। તસવીરની પાછળ લખેલો સંદેશ વાંચીને હું ત્યાં જ રસ્તા પર બેસી ગયો, કારણ કે તે સ્ત્રી મારું નામ રોહિત છે। જ્યારે મારી આંખ ખુલી ત્યારે મેં જોયું કે હું એક મોટા ઘરમાં રહેતો હતો। આ સચ્ચાઈ મને હંમેશથી ખબર હતી, પરંતુ તે દિવસે મને આ વાતનો અહેસાસ કંઈક વધારે જ થઈ રહ્યો હતો। મારી માતા આ દુનિયામાં નહોતી અને મેં તેમને ક્યારેય મારી આંખોથી જોયા નહોતા। આ ઘરમાં તેમની હાજરી ફક્ત દિવાલો પર લાગેલા તસવીરોના રૂપમાં જ નજર આવતી હતી। મારા પિતાજી આ ઘરના બધા મામલા સંભાળતા હતા। તેઓ પોતાને ખૂબ મજબૂત સમજતા હતા અને તે ખરેખર ખૂબ જ મજબૂત વ્યક્તિ હતા। તેમનું જીવન ઇજ્જતથી ભરેલું હતું। તેમને પોતાના પર, પોતાની અમીરી પર અને આ ઘર પર ખૂબ જ ઘમંડ હતો। તે ખૂબસૂરત પુરુષ હતા અને તેમને પોતાની સુંદરતાનો પણ અહેસાસ હતો। મારા પિતાજી દરેક વાતમાં પોતાની અમીરીની વાત જરૂર કરતા હતા। તે અવારનવાર કહેતા હતા કે અમે અમીર લોકો છીએ અને અમારો કોઈ સામાન્ય ખાનદાન નથી। તેઓ એ પણ કહેતા હતા કે અડધાથી વધુ શહેરની વસ્તી ગરીબીની રેખાઓથી નીચે જઈ રહી છે અને એવામાં અમારું જીવન કોઈ નાની વાત નથી। તેમના લહેજામાં ખૂબ ઘમંડ હતો અને આંખોમાં વિશ્વાસ। હું એક એવો વ્યક્તિ હતો જેને આ વાતોથી કોઈ ફરક પડતો ન હતો। ન મને તે અમીરી પર કોઈ ઘમંડ હતો અને ન હું તેના વિરુદ્ધ કંઈ કહેતો હતો। હું બસ મારી જિંદગીમાં ગૂંચવાયેલો હતો। મને ખબર હતી કે પૈસા કોઈને ખરાબ નથી લાગતા, પરંતુ મારું દિલ આ વાતોથી ખાલી રહેતું હતું। હું ચૂપ રહેતા શીખી ગયો હતો। મેં મારી માતાને ક્યારેય જોઈ નહોતી, પરંતુ તેમની તસવીરો આખા ઘરમાં ફેલાયેલી હતી। તે દેખાવમાં મારા પિતા જેવા જ લાગતા હતા। એવું લાગતું હતું કે તેમને પણ આખી જિંદગી એ જણાવવાનો શોખ રહ્યો હશે કે તેઓ અમીર છે। તેમણે જગ્યા જગ્યા પર જઈને તસવીરો પડાવી હતી અને કદાચ આખી દુનિયાની શેર કરી હતી, પરંતુ મેં તેમને જોયા ન હોવાથી મારા દિલમાં તેમના માટે કોઈ ખાસ અહેસાસ ન હતો। મેં તેમને ફક્ત તસવીરોમાં જ જોયા હતા અને તેમના વિશે જે કંઈ પણ જાણ્યું હતું તે ફક્ત પિતાજીના મોઢેથી જ સાંભળ્યું હતું। મારી માતા મને છોડીને ત્યારે જઈ ચૂક્યા હતા જ્યારે મને કોઈ હોશ પણ નહોતો। ત્યારબાદ પિતાજીએ બીજા લગ્ન પણ નહોતા કર્યા, પરંતુ તેમનો ઘમંડ પણ તૂટ્યો નહોતો। તે ખૂબ જ ઘમંડી વ્યક્તિ હતા। તેમને લાગતું હતું કે તેમનાથી વધારે અમીર આ દુનિયામાં કોઈ નથી। તે દરેક વ્યક્તિને પોતાની જૂતીની નોક પર રાખતા હતા। હું એક છોકરીના પ્રેમમાં પડી ગયો હતો। તે મારા મિત્રની ઓફિસમાં કામ કરતી હતી। હું એક દિવસ મારા મિત્રની ઓફિસમાં મીટિંગના ચક્કરમાં ગયો હતો। જ્યારે ત્યાં રિસેપ્શન પર એક છોકરી બેઠેલી નજર આવી, તેને જોઈને મારી નજર તેના પર જામી ગઈ હતી। હું ત્યાંથી મારા મિત્રની ઓફિસમાં ગયો તો મેં તેને પૂછ્યું કે તે છોકરી કોણ હતી, તો તેણે મને જણાવ્યું કે તે હમણાં જ અહીં નવી છોકરી આવી છે, રિસેપ્શનિસ્ટનું કામ કરી રહી છે। તેના માતા પિતા આ દુનિયામાં નથી, તે અનાથ છે અને ખૂબ જ ગરીબ ઘરની છે, તેથી મેં તેને નોકરી આપી દીધી હતી। આ સાંભળીને મને ખૂબ જ દયા આવી હતી, પરંતુ તે છોકરીને જોતાં જ મને પહેલી નજરમાં તેનાથી મોહબ્બત થઈ ગઈ હતી। તે એક ગરીબ ખાનદાનની છોકરી હતી અને અનાથ પણ હતી, તેમ છતાં તે મને ખૂબ જ સારી લાગતી હતી। તેનું નામ શ્રુતિ હતું। તેની માસુમિયત, તેનો લહેજો અને તેની ખામોશી મને પોતાની તરફ ખેંચતી હતી। હું તેને જોઈને આ બધું ભૂલી જતો હતો કે હું ક્યાંથી છું અને મારી પાસે શું શું છે। જ્યારે મેં મારા પિતાજીથી આ વિશે વાત કરી તો તેમનો લહેજો મારા માટે ખૂબ જ સખત થઈ ગયો હતો। તેમણે આ રીતે વાત કરી જેમ કે હું કોઈ એવી છોકરી સાથે લગ્ન કરવા માંગુ છું જેમાં કોઈ ખૂબ મોટી ખામી હોય। પિતાજીએ કહ્યું કે ગરીબ ખાનદાનની દીકરી અને તે પણ અનાથ। તેમણે વારંવાર કહ્યું કે ઉપરવાળો માફ કરે અને આ રીતે બોલ્યા જેમ કે મેં કોઈ ખૂબ મોટી ભૂલ કરી દીધી હોય। મેં કહ્યું કે તે ખૂબ જ ખૂબસૂરત છે, તમે એકવાર તેની સાથે વાત તો કરો, તમને ક્યારેય ઉદાસી નહીં થાય। પિતાજીએ મહેણું મારતા કહ્યું કે સુંદરતાનું અથાણું નાખીશું। તેમણે કહ્યું કે સ્ત્રીની સુંદરતા 2 બાળકો પેદા કર્યા પછી ક્યાં રહે છે। પછી તેમણે કહ્યું કે મારે અમીર ખાનદાનની દીકરી સાથે લગ્ન કરવા જોઈએ, કોઈ MBBS કે કોઈ ડૉક્ટર કે કોઈ એન્જિનિયર અથવા કોઈ પાયલટ। તેમની નજરમાં આવા જ સંબંધો ફક્ત મારા લાયક હતા। પિતાજીએ કહ્યું કે તું એક અનાથ છોકરી સાથે લગ્ન કરવા માંગે છે જે તારા મિત્રની ઓફિસમાં રિસેપ્શન પર બેસે છે અને જેણે ફક્ત BA કર્યું છે। તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે જો તે છોકરી દુનિયાની છેલ્લી છોકરી પણ હોય તો પણ તે મારા લગ્ન તે છોકરી સાથે ક્યારેય નહીં કરાવે। તેમણે કહ્યું કે શું તમને ખબર નથી કે અમારી શું ઓકાત છે અને તે છોકરીની અમારી સામે શું ઓકાત? તે અમારા ઘરમાં નોકર બનવાને પણ કાબિલ નહીં હોય।
તું તે છોકરી સાથે લગ્ન કરવા માંગે છે, આવું ક્યારેય ન થઈ શકે. મારા જીવતા જીવતો આ ક્યારેય નહીં થાય. તું તેની સાથે લગ્ન ન કરી શકે. તેમનો ઇનકાર બિલકુલ પાકો હતો અને તેમના લહેજામાં કોઈ નરમાશ નહોતી. મેં પિતાજીને શ્રુતિની તસવીર બતાવી. તેમણે તસવીર જોઈને કહ્યું કે છોકરી સારી અને સુંદર છે અને તેને કોઈ બીજો મળી જશે. તેમણે એ પણ કહ્યું કે તારા લગ્ન હું કોઈ અમીર ખાનદાની છોકરી સાથે કરાવીશ, જેના ખાનદાનનું નામ હોય, ઇજ્જત હોય, જેને આખી દુનિયા જાણતી હોય. તેમની અસલી પરેશાની એ જ હતી કે શ્રુતિ ગરીબ હતી. આ સિવાય તેમને કોઈ પરેશાની નહોતી. મેં પિતાજીને કહ્યું કે જો તે ગરીબ છે તો તેમાં શું ખરાબી છે? તે અમારી સાથે રહેશે અને અમારા રંગમાં રંગાઈ જશે. તમે આવી વાતો કેમ કરી રહ્યા છો? એકવાર તેને મળીને તો જુઓ. જો તમને પસંદ ન આવે તો કહેજો. જો અમે અમીર છીએ તો શું થયું? તે અમારી સાથે આવીને અમારા જેવી જ થઈ જશે. તે અમારા રીતિ રિવાજોને સમજી જશે. આના પર પિતાજીએ કહ્યું કે ગરીબ લોકો ફાલતુ હોય છે. તેમણે કહ્યું કે તેમનામાં તેમની રીતો વસી જાય છે. તે પોતાની રીતોને છોડી શકતા નથી. તે વારંવાર એ જ વાત કહી રહ્યા હતા. હું પિતાજીને પૂછતો હતો કે શું તમારો ક્યારેય ગરીબો સાથે પનારો નથી પડ્યો? તે કહેતા હતા કે હું ત્યાં રહેતો હતો અને માફ કરો. પરંતુ તેમની વાતો એવી હતી જેમ કે ખરેખર તેમનો ગરીબો સાથે ખૂબ અનુભવ રહ્યો હોય. હું ચૂપ થઈ જતો હતો કારણ કે હું જાણતો હતો કે તે પોતાનો નિર્ણય સંભળાવી ચૂક્યા છે. પિતાજીના ઇનકારનો એ મતલબ નહોતો કે મેં શ્રુતિને દિલમાંથી કાઢી નાખી હતી. આવું બિલકુલ નહોતું. હું હજી પણ તેને જ ચાહતો હતો અને તેના વિશે વિચારતો રહેતો હતો. હું બસ એ જ મૂંઝવણમાં ગૂંચવાયેલો હતો કે હવે આગળ શું થશે અને હું કયા રસ્તે ચાલીશ. પરેશાની એ પણ હતી કે હું શ્રુતિને મારા દિલની હાલત પણ જણાવી ચૂક્યો હતો. તે ખૂબ જ મુશ્કેલીથી માની હતી અને મારી દોલતથી તેને કોઈ મતલબ નહોતો અને ન તો તેનો કોઈ હેતુ હતો. તેને સ્પષ્ટ કહ્યું હતું કે મારો અને તમારો કોઈ જોડાણ બનતું નથી કારણ કે તમે ખૂબ અમીર છો અને હું ખૂબ ગરીબ છું. જો મારા તમારી સાથે લગ્ન થઈ ગયા તો લોકો શું કહેશે? લોકો જાત જાતની વાતો બનાવશે કે છોકરીએ અમીર છોકરાને જોઈને ફસાવી લીધો. હું મારા વિશે આવી વાતો ક્યારેય સાંભળવા માંગતી નથી. તેની વાતોમાં અહેસાસ પણ હતો અને ડર પણ. મેં તેને ખૂબ સમજાવી હતી. મેં કહ્યું હતું કે હું મોહબ્બત કરી બેઠો છું અને તારી સાથે જ લગ્ન કરવા માંગુ છું. હું તને ક્યારેય છોડીને નહીં જાઉં. ભલે કાંઈ પણ થઈ જાય, હું દરેક મુશ્કેલીમાં તારી સાથે ઊભો રહીશ. અને લોકો શું કહેશે મને તેનાથી કોઈ ફરક પડતો નથી. હું ફક્ત તને પસંદ કરું છું. મેં તેને વિશ્વાસ અપાવ્યો હતો કે મારા માટે તેનું ગરીબ હોવું કોઈ મતલબ નથી રાખતું. ખૂબ મુશ્કેલીથી તે મારી વાત પર માની ગઈ હતી. હવે જો હું તેને એમ કહેતો કે તારી સાથે લગ્ન કરવા માંગતો નથી તો આ તેની સાથે ખૂબ અન્યાય થાય અને મારા માટે પણ ખૂબ મોટો બોજ બની જાત. તેથી હું ડબલ પરેશાનીમાં ઘેરાઈ ચૂક્યો હતો. ખેર, ઓફિસમાં જતા રસ્તામાં મને એક વૃદ્ધ ભિખારણ સ્ત્રી નજર આવતી હતી. તે રોજ આ જ જગ્યા પર ઊભી રહેતી હતી. તે એટલી પણ ખરાબ નહોતી, કંઈ ન કરી શકે. તેના હાથ પગ ઠીક હતા અને તે સીધી ઊભી રહી શકતી હતી. તે બસ હાથ હલાવીને પૈસા માંગતી હતી. હું રોજ તેને જોતો હતો અને રોજ નજરઅંદાજ કરી દેતો હતો. પિતાજી હંમેશા ગરીબો વિશે વાતો કરતા રહેતા હતા. એ જ વાતોને કારણે હું પણ વિચારવા લાગ્યો હતો કે કદાચ ગરીબ લોકો ખરેખર વિચિત્ર હોય છે. હાથ હલાવીને માંગવા લાગે છે. આ નથી વિચારતા કે મહેનત મજૂરી કરી લે. આ ભિખારણ સ્ત્રી પણ કોઈ એટલી મજબૂર નહોતી લાગતી કે કમાણી ન કરી શકે, પરંતુ કદાચ તેને માંગવાની આદત પડી ચૂકી હતી. એક દિવસ મારી સાથે શ્રુતિ બેઠેલી હતી. અમે ઓફિસ જઈ રહ્યા હતા અને તે ભિખારણ સ્ત્રી ફરીથી પૈસા માંગી રહી હતી. શ્રુતિએ કહ્યું કે તેને પ્લીઝ કંઈક આપી દો. તે વૃદ્ધ સ્ત્રી છે. મેં કહ્યું, ખબર નહીં આ લોકોનું માંગવાથી શું ભલું થતું હશે. મેં આ વાત મારા પિતાજીની વાતોમાં આવીને કહી દીધી હતી. શ્રુતિએ મને ધ્યાનથી જોયો અને કહ્યું કે આ દુનિયામાં કેટલાય ગરીબ લોકો છે જેમની પાસે કંઈ નથી. તેણે કહ્યું કે જો આપણે તેમને 10 રૂપિયા આપી પણ દઈએ તો આપણું શું જતું રહેશે? આપણે વિચારતા રહીએ છીએ કે તેમનું પૈસા માંગીને શું ભલું થતું હશે, પરંતુ જ્યારે કોઈ બ્રાન્ડનો જોડો ખરીદવો હોય તો આપણે બિલકુલ નથી વિચારતા. તેની વાતમાં ખૂબ સચ્ચાઈ હતી અને તે વાત મારા દિલ પર વાગી હતી. શ્રુતિને ખુશ કરવાના ચક્કરમાં મેં તે ભિખારણ સ્ત્રીને પૈસા આપી દીધા હતા. તે દિવસ પછી તે સ્ત્રી રોજ મારી પાસે પૈસા માંગવા લાગી હતી. હું દરરોજ ત્યાંથી પસાર થતો હતો અને તે મને ઓળખી ચૂકી હતી. હું પૈસા તો આપી દેતો હતો, પરંતુ દિલમાં એ જ સવાલ ઉઠતો હતો કે તે પોતાનું કોઈ કામ ધંધો કેમ નથી કરી શકતી. થોડા સમય પછી મને ખબર પડી કે તે લાચાર પણ હતી. પરંતુ પછી મારા મગજમાં વિચાર આવ્યો કે એવા પણ શું લાચાર લોકો હોય છે જેમના પગ ન હોય તે હાથોથી કામ કરે છે, કે જેમના હાથ ન હોય તે પગથી જ કામ કરી લે છે, જેનાથી તેમના પૈસા કમાવવાનો રસ્તો નીકળી આવે છે, અને જેને ઇજ્જતની રોટી કમાવવી હોય તે કોઈ પણ રીતે કમાવી લે છે, અને જેને માંગવાની આદત પડી જાય તે એમ જ માંગતો રહે છે. એક દિવસ મેં મારા પિતાજીને ફોન પર કોઈની સાથે વાતો કરતા સાંભળી લીધા. તે કહી રહ્યા હતા કે સુહાની હોય કે ઈશાની, બંને જ મારી જિંદગીમાં નથી રહ્યા અને હવે હું એક આઝાદ પુરુષની જિંદગી પસાર કરી રહ્યો છું. મને કોઈથી કોઈ લેવા દેવા નથી. મારો એક યુવાન દીકરો છે
જેની સાથે હું ખૂબ ખુશ છું. તેમના લહેજામાં વિચિત્ર શાંતિ અને વાતોમાં ખૂબ ભરોસો પણ હતો. હું ત્યાં જ રોકાઈ ગયો અને વિચારવા લાગ્યો કે આ પિતાજી કેવી વાતો કરી રહ્યા છે. ઈશાની તો મારી માતાનું નામ હતું, આ તેમની જ ફેક્ટરી હતી અને તેમનું જ ઘર હતું અને બધું તેમનું જ હતું. પરંતુ આ સુહાની કોણ હતી? આ નામ મને કોઈ અમીર સ્ત્રીનું નહોતું લાગી રહ્યું. આ તો મને ગરીબોવાળું નામ મહેસૂસ થઈ રહ્યું હતું. પિતાજી તો કોઈ ગરીબ સાથે કોઈ સંબંધ પણ નહોતા રાખતા, તો પછી આ સ્ત્રી કોણ હોઈ શકે? આખો દિવસ એ જ વાત મારા મગજમાં ફરતી રહી. સાંજે ચાના સમયે મેં પિતાજીને પૂછી જ લીધું. મેં જેવું વાત શરૂ કરી તે ગભરાઈ ગયા હતા. તેમણે તરત કહ્યું કે તું મારી વાતો સાંભળી રહ્યો હતો? મેં કહ્યું કે હું વાતો નહોતો સાંભળી રહ્યો, પરંતુ તમારા રૂમ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તમે આ રીતે નામ લીધું, જેમ કે આ બંને સ્ત્રીઓ તમારી જિંદગીમાં રહી ચૂકી છે. કોણ હતી તે જેના વિશે તમે વાત કરી રહ્યા હતા? મેં ખૂબ હિંમત કરીને પૂછ્યું હતું કે શું માતા સિવાય પણ તમારી જિંદગીમાં કોઈ બીજું હતું? આ સાંભળીને પિતાજીનો લહેજો બદલાઈ ગયો હતો. તેમણે કહ્યું કે તું તારા બાપ પર આરોપ લગાવી રહ્યો છે. મેં તને પાળી પોસીને આટલો મોટો કર્યો આ દિવસ માટે, જેથી તું મારા પર આરોપ લગાવી શકે? તને શરમ નથી આવતી? મેં કહ્યું કે હું આરોપ નથી લગાવી રહ્યો, હું ફક્ત પૂછી રહ્યો છું. જો તમે મને જણાવી દેશો તો શું થઈ જશે? હું તમારો દીકરો જ તો છું. મેં ફક્ત તમને એટલું પૂછ્યું છે કે તમારો તે સ્ત્રી સાથે શું સંબંધ છે. આટલી કોઈ મોટી વાત નથી પૂછી કે તમે મારા પર આટલો ગુસ્સો કાઢી રહ્યા છો. પિતાજી આ વાત પર આ રીતે ગુસ્સે થઈ ગયા, જેમ કે મેં તેમના પર કોઈ ખૂબ મોટો આરોપ લગાવી દીધો હોય. તે કહેવા લાગ્યા કે તારો કોઈ હક નથી બનતો કે તું મારી જિંદગીના મામલામાં બોલે. મેં ક્યારેય તને કંઈ પૂછ્યું છે જે તું મારી સાથે આવી વાતો કરી રહ્યો છે? મેં તને આટલી આઝાદી આપી, આટલી છૂટ આપી, આટલો આરામ આપ્યો, શું આ દિવસ માટે જેથી તું મારી સાથે સવાલ જવાબ કરી શકે, મારા પર આરોપ લગાવી શકે? આ સાંભળીને મને પણ ખૂબ ગુસ્સો આવી ગયો. મેં કહ્યું કે તમે પણ તો મારી જિંદગીના મામલામાં બોલી રહ્યા છો. હું કોની સાથે લગ્ન કરું, કોની સાથે ન કરું, તે મારી પરેશાની છે. પછી તમે શ્રુતિ વિશે કંઈ ન કહી શકો અને હું દરેક હાલતમાં તેની સાથે જ લગ્ન કરીશ. હું નથી જાણતો કે તમને શ્રુતિ કેમ પસંદ નથી. મને હવે આ વાતથી કોઈ પરવાહ નથી. મને ફક્ત તે જ પસંદ છે અને હું તેની સાથે જ લગ્ન કરીશ. નહીં તો હું કોઈની સાથે પણ લગ્ન નહીં કરું. હું આખી જિંદગી કુંવારો રહીશ. પિતાજીએ કહ્યું કે હું તારો બાપ છું. તું મારો બાપ નથી. તારા માટે મેં શું નથી કર્યું? મેં તારા માટે મારી આખી જિંદગી કુરબાન કરી દીધી. મેં તારી દરેક ઈચ્છા પૂરી કરી છે. આ વાત તે ખૂબ વધારે બોલતા હતા. દરેક વાત પર એ જ કહેતા કે મેં તારા માટે ખૂબ કંઈક કર્યું છે. તે મને એ જ વાતના મહેણા મારતા હતા કે મેં તારા માટે મારી આખી જિંદગી કુરબાન કરી દીધી. મેં તારા માટે ક્યારેય બીજી વાર લગ્ન ન કર્યા, પરંતુ તું એટલો બદતમીજ છે કે તને આ વાતની કોઈ ફિકર જ નથી. મને એવું કંઈ નહોતું દેખાતું કે તેમણે મારા માટે કંઈ ખાસ કર્યું હોય જે સામાન્ય બાપથી હટકે હોય. એક બાપ પોતાના બાળકોને પેદા કરે છે, સંભાળે છે, ખ્યાલ રાખે છે અને મોટો કરે છે. આ તો દરેક બાપ કરે છે, પરંતુ આ સિવાય તેમણે એવું શું કર્યું હતું જેના મહેણા તે દરેક સમયે મને આપતા રહેતા હતા? એ જ વિચાર મને અંદરથી પરેશાન કરતો રહેતો હતો. તે દિવસોમાં મને મારા બાપ પર ખૂબ ગુસ્સો આવ્યો હતો. મને તેમને જોઈને ખૂબ જ ટેન્શન થવા લાગ્યું હતું. તેનું કારણ એ જ હતું કે તે મારા નિર્ણયોનો સાથ ક્યારેય નહોતા આપતા. ખાસ કરીને શ્રુતિના મામલામાં હું એ જ વિચારતો હતો કે જો હું શ્રુતિને કહી દઉં કે હું તારી સાથે એટલે સંબંધ નથી રાખી શકું કારણ કે મારા પપ્પા નથી ઈચ્છતા, તો તે શું વિચારશે? તે એ જ સમજશે કે અમીર લોકો આવા જ હોય છે, ગરીબોની દીકરીઓને સપના દેખાડે છે અને પછી પોતે એક તરફ થઈ જાય છે. તે વિચારશે કે મેં પહેલાં કેટલાક મોટા વાયદા કર્યા હતા અને હું તેને ક્યારેય નહીં છોડું અને હવે હું તેને છોડીને જતો રહ્યો. એ જ ખ્યાલ મને અંદરથી તોડી રહ્યો હતો. તે ભિખારણની પણ મને સમજ નહોતી આવતી. જેવી મારી ગાડી બસ સ્ટેન્ડ પર ઊભી રહેતી, તે તરત મારી પાસે આવી જતી હતી. મારો રસ્તો એક જ હતો અને હું દરરોજ આ જ રસ્તા પરથી જતો હતો કારણ કે આ રસ્તો સાફ હતો અને મને સરળ લાગતો હતો. તે લંગડાતી ચાલતી હતી અને તેના માટે મારી પાસે આવવું મુશ્કેલ થઈ જતું હતું, પરંતુ તેમ છતાં તે આવી જતી હતી. જેવું હું ખિસ્સામાંથી પૈસા કાઢીને તેની તરફ લંબાવતો, તે તરત પ્રાર્થના કરવાનું શરૂ કરી દેતી હતી. તેના અવાજમાં એક વિચિત્ર શાંતિ હતી. હું અવારનવાર તેની વાતોને સાંભળીને નજરઅંદાજ કરી દેતો હતો, પરંતુ તે દિવસે મારામાં પહેલેથી જ ગુસ્સો ભરેલો હતો. તે દિવસે મેં તે જ લહેજામાં કહ્યું કે આંટી, તમે પૈસાના બદલે પ્રાર્થના વેચી રહ્યા છો કે શું? આ પણ કોઈ વેચવાની વસ્તુ હોય છે? તે વૃદ્ધ સ્ત્રી ચોંકી ગઈ હતી અને બોલી કે શું મતલબ? પ્રાર્થના વેચી રહી છું બેટા?
તું આવું કેમ કહી રહ્યો છે? મેં કહ્યું કે જુઓ ને, હું તમને પૈસા આપું છું અને બીજા લોકો પણ તમને પૈસા આપે છે અને તમે બદલામાં તેમના માટે પ્રાર્થનાઓ કરો છો. તેનો મતલબ તો એ જ થયો કે તમે પૈસાના બદલે પ્રાર્થના કરો છો. શું તમને લાગે છે કે આ રીતે કરેલી પ્રાર્થના અસર કરે છે? તે ખૂબ શાંતિથી બોલી હતી કે જુઓ બેટા, પ્રાર્થના તો પ્રાર્થના હોય છે, તે અસર જરૂર કરે છે. મેં કહ્યું કે તો પછી મારા માટે પ્રાર્થના કરો કે હું જે છોકરીને પ્રેમ કરું છું તે મને મળી જાય. ભલે તેના માટે કંઈ પણ થઈ જાય, મને દરેક હાલમાં તે છોકરી જોઈએ. તમે મારા માટે પ્રાર્થના કરો. તે વૃદ્ધ સ્ત્રીએ હાથ જોડીને કહ્યું કે હું હમણાં જ તારા માટે પ્રાર્થના કરું છું કે તું જેને પણ મોહબ્બત કરે છે તે તને મળી જાય. પછી તેમણે ધીમેથી કહ્યું કે બેટા, આ મોહબ્બત ખૂબ ખરાબ વસ્તુ છે. તે મોટાને રડાવીને મૂકી દે છે. ઉપરવાળો કરે કે તે તારી મોહબ્બતને સમજી શકે, નહીં તો તું પણ મારી જેમ કોઈ બસ સ્ટેન્ડ ઉપર ઊભો હશે. તેમની અવાજ સાંભળીને મારા અંદરનો ગુસ્સો વધુ ભડકી ઉઠ્યો હતો. મેં દિલમાં વિચાર્યું કે કદાચ આંટી થોડી પાગલ થઈ ગયા છે. મેં તે જ અવાજમાં કહ્યું કે હું એક અમીર બાપનો દીકરો છું. હું કેમ બસ સ્ટેન્ડ પર ઊભો રહીશ? સ્ટેન્ડ પર ઊભા રહેશે મારા દુશ્મનો. મેં તેને ખૂબ ખરાબ રીતે દાંટ્યા હતા. તેમણે જવાબમાં કંઈ જ નહોતું કહ્યું. તે ચૂપ થઈ ગયા હતા અને તેમના ચહેરા પર દુઃખ છવાઈ ગયું હતું. તે સમયે મેં ધ્યાન નહોતું આપ્યું, પરંતુ કદાચ તેમની આંખોમાં આંસુ પણ આવી ગયા હતા. મેં તરત ગાડી આગળ વધારી દીધી અને પછી ત્યાંથી ચાલ્યો ગયો. આખા રસ્તે હું એ જ વિચારતો રહ્યો કે જરાક વાત કહી દો તો આ લોકો બદદુઆઓ આપવા લાગે છે. મને તે સ્ત્રીની વાતો ખૂબ ફાલતુ લાગી હતી અને મેં પોતાને સંભાળી લીધો હતો. એ જ રાત્રે કંઈક ખૂબ જ વિચિત્ર થયું હતું. મને એક જૂની ફાઇલ જોઈતી હતી જે કોઈ પણ રીતે નહોતી મળી રહી. તે ફાઇલ મારા માટે ખૂબ જ જરૂરી હતી. જો તે ન મળતી તો બીજા દિવસે કામમાં ખૂબ મોટી પરેશાની થઈ જવાની હતી. મેં નોકરોને છેલ્લા 2 કલાકથી આ જ કામ પર લગાવી રાખ્યા હતા. તે વારંવાર સ્ટોર રૂમમાં જતા હતા અને પાછા આવીને કહેતા હતા કે ફાઇલ નથી મળી રહી. તે ફાઇલ એટલી જરૂરી હતી કે જો તે ન મળતી તો ખબર નહીં કાલે શું થઈ જાત. જ્યારે તે મારી પાસે આવીને એ કહેતા કે ફાઇલ નથી મળી રહી તો હું ગુસ્સામાં આવી જતો હતો. મેં તેમને સખત લહેજામાં કહ્યું કે તમને તો કંઈ પણ શોધતા નથી આવડતું. મેં કહ્યું કે જો મને તે ફાઇલ ન મળી તો તમારી નોકરી ખતમ થઈ જશે. તે બિચારા ડરથી કાંપવા લાગતા હતા. તેમના હાથ જોઈને પણ મને દયા નહોતી આવી. મારો ગુસ્સો ક્યારેય ઓછો નહોતો થઈ રહ્યો, કારણ કે મારા મગજમાં ફક્ત તે ફાઇલ ફરી રહી હતી. આખરે હું પોતે ઉઠીને સ્ટોર રૂમ તરફ ચાલ્યો ગયો. નોકર મારી પાછળ ચાલી રહ્યા હતા. મેં જતા પણ તે લોકોને વાતો સંભળાવી હતી. સ્ટોર રૂમમાં આવતા જ મેં બધી તરફ નજર દોડાવી. ફાઇલોના ઢગલા લાગેલા હતા. મેં એક ફાઇલ ઊંચકીને જોઈ, પરંતુ તે ફાઇલ મને પણ નજર ન આવી. ફાઇલ તો ન મળી, પરંતુ ત્યાં મને એક બીજી વસ્તુ જરૂર મળી ગઈ હતી. એક જૂનું કવર જે બાકીના કાગળોથી અલગ રાખેલું હતું. મેં તેને ઊંચક્યું. જેવું મેં તેને ખોલ્યું, મારા હાથ કાંપવા લાગ્યા હતા. તે લગ્નનું સર્ટિફિકેટ હતું. મેં પહેલા વરકન્યાના ખાનામાં જોયું. વરની જગ્યા પર મારા બાપનું નામ લખેલું હતું. તે ક્ષણે મને એ જ લાગ્યું કે આ મારા માતા પિતાના લગ્નનું સર્ટિફિકેટ હશે. મેં ક્યારેય તે કાગળને જોવાનું વિચાર્યું પણ નહોતું. પછી મારી નજર કન્યાના ખાના તરફ પડી. ત્યાં ઈશાની નહોતું લખેલું, ત્યાં સુહાની લખેલું હતું. એ જ નામ જે મેં થોડા દિવસ પહેલાં મારા બાપના મોઢેથી સાંભળ્યું હતું. મારું મગજ શૂન્ય થઈ ગયું હતું. મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. મારા બાપના લગ્ન કોઈ સુહાની નામની છોકરી સાથે થયા હતા. તો પછી ઈશાની કોણ હતી? તો પછી મારી આખી જિંદગીમાં જે વાર્તા હું સાંભળતો આવ્યો હતો તે શું હતી? મારા દિલમાં એક જ સવાલ વારંવાર ઉઠી રહ્યો હતો કે સુહાની કોણ હતી? જો મારા બાપના પહેલા જ લગ્ન થયા હતા તો તેમને મને આ વાત કેમ ન જણાવી? પછી ઈશાની સાથે તેમનો શું સંબંધ હતો? અને સૌથી મોટો સવાલ એ હતો કે હું કોણ છું? હું તે લગ્નનું સર્ટિફિકેટ ત્યાં જ રાખી શકતો હતો, પરંતુ મેં એવું ન કર્યું. મેં તેને મારી સાથે રાખી લીધું. મારા દિલમાં એક નિર્ણય પેદા થઈ ચૂક્યો હતો કે હવે હું મારા બાપ સાથે વાત જરૂર કરીશ. હવે વધુ ચૂપ રહેવું મારા માટે યોગ્ય નહોતું. આ દરમિયાન નોકરે આવીને જણાવ્યું કે તે ફાઇલ મારા રૂમની અલમારીમાં પડેલી છે. મેં કંઈ ન કહ્યું. હું પાછો આવ્યો અને ખરેખર ફાઇલ ત્યાં જ પડેલી હતી. મને ફાઇલ મળી ગઈ, પરંતુ તે ક્ષણે તે ફાઇલની કોઈ ઓકાત નહોતી રહી. મારા મગજમાં ફક્ત તે સર્ટિફિકેટ ફરી રહ્યું હતું. મેં તે રાત ખૂબ બેચેનીમાં વિતાવી હતી. ઊંઘ વારંવાર આંખોથી દૂર જઈ રહી હતી. હું વારંવાર વિચારતો હતો કે પિતાજીએ આ બધું મને કેમ ન જણાવ્યું? તેમણે મારી પાસેથી આ બધું કેમ છુપાવ્યું? શું તે મારા પર ભરોસો નહોતો કરતા કે પછી તે આ સચ્ચાઈથી પોતે પણ ડરેલા હતા? સવારે હું શાંતિથી ઓફિસ માટે નીકળી ગયો હતો. રસ્તામાં મારા વિચારો વેરવિખેર હતા. ગાડી પોતે ચાલી રહી હતી અને હું ક્યાંય બીજે જ હતો. પાછા ફરતી વખતે મારે ફરી એ જ બસ સ્ટેન્ડ પર રોકાવાનું હતું. મને ગઈકાલની વાત યાદ આવી રહી હતી. મેં તે વૃદ્ધ સ્ત્રી સાથે જે સખત લહેજો અપનાવ્યો હતો તેના પર મને શરમ મહેસૂસ થઈ રહી હતી, પરંતુ તેની શાંત આંખો વારંવાર મારા મગજમાં આવી રહી હતી. મેં દિલમાં વિચાર્યું કે આજે હું તેને વધારે પૈસા આપીશ
મેં વિચાર્યું હતું કે આજે હું તેને 500 રૂપિયાની નોટ આપી દઈશ. કદાચ તે ખુશ થઈ જશે. કદાચ તેની પ્રાર્થના મારા દિલનો બોજ હળવો કરી દેશે. મારા દિલમાં એ ખ્યાલ પણ આવ્યો કે હોઈ શકે છે ઉપરવાળો પણ મારા કામથી ખુશ થઈ જાય. હોઈ શકે છે મારી પ્રાર્થના પણ પૂરી થઈ જાય. હોઈ શકે છે કે મને શ્રુતિ મળી જાય. મને શ્રુતિ સાથે ખરેખર મોહબ્બત થઈ ગઈ હતી. એવી મોહબ્બત જેમાં કોઈ લાલચ નહોતો, કોઈ હિસાબ કિતાબ નહોતો. હું તેની સાથે મારી આખી જિંદગી પસાર કરવા માંગતો હતો. હું તેની સાથે રહેવા માંગતો હતો. હું તેને મારી પત્ની બનાવવા માંગતો હતો. હું તેની સાથે બાળકો પેદા કરવાના સપના જોતો હતો. હું તેની સાથે એક સાદું પરંતુ સાચું જીવન જીવવા માંગતો હતો. હું તેને ખૂબ જ મોહબ્બત કરતો હતો. હું તેને ખોવા વિશે ક્યારેય વિચારી પણ નહોતો શકતો. હું તેને ખૂબ જ મોહબ્બત કરવા લાગ્યો હતો. હું તેની આંખોમાં જોતો તો મને એવું લાગતું હતું કે જો મને તે ન મળી તો મારી આખી જિંદગી બરબાદ થઈ જશે. મને તેની આંખોમાં મારી આખી દુનિયા નજર આવતી હતી. હું તેને કોઈ પણ હાલતમાં નહોતો ખોઈ શકતો. મેં દિલમાં જ તેને મારી બનાવી લીધી હતી. હવે મારા માટે આ સિવાય કોઈ બીજો રસ્તો નહોતો. હું જાણતો હતો કે મારા પિતાજી આ નિર્ણયની વિરુદ્ધ છે. હું જાણતો હતો કે મારા માટે રસ્તો સરળ નહીં હોય, પરંતુ હવે હું પાછળ હટવાનો નહોતો, કારણ કે મને દરેક હાલતમાં શ્રુતિ જોઈતી હતી. જો મને તે ન મળતી તો કદાચ હું જીવી ન શકત. શ્રુતિ માટે હવે હું મારા પિતાજીની સામે ઊભા રહેવા માટે પણ તૈયાર હતો. બસ સ્ટેન્ડની પાસે આવતા જ મારી ગાડી ઊભી રહી. મેં અહીં તહીં જોયું. તે ભિખારણ સ્ત્રી મને ક્યાંય પણ નજર ન આવી. મેં ખિસ્સામાં હાથ નાખ્યો અને પૈસા કાઢવા માંગ્યા. તે સમયે મારા દિલમાં વિચિત્ર શાંતિ પણ હતી અને વિચિત્ર ડર પણ. હું નહોતો જાણતો કે આગળ શું થવાનું છે, પરંતુ હું એટલું તો જાણતો હતો કે મારું જીવન હવે પહેલાં જેવું નહોતું રહ્યું. સચ્ચાઈ એક એક કરીને સામે આવી રહી હતી અને હું સચ્ચાઈથી ભાગવા નહોતો માંગતો. મેં જોયું કે તે ભિખારણ સ્ત્રી આજે ત્યાં હાજર નહોતી. હું થોડો આશ્ચર્યચકિત થયો હતો. દિલમાં ખ્યાલ આવ્યો કે ખબર નહીં આજે તે ક્યાં ચાલી ગઈ. સામાન્ય રીતે તે મને પહેલાંથી જ ત્યાં હાજર મળતી હતી. તે મારા પહેલાં જ ત્યાં આવી જતી હતી. મેં ગાડી ત્યાં જ ઊભી રાખી અને થોડી વાર સુધી તેની રાહ જોતો રહ્યો. મને કંઈ જ સમજાતું નહોતું કે હું કેમ રોકાઈ ગયો છું. કદાચ એટલે કે તે મારી માતાની ઉંમરની હતી અને એક વૃદ્ધ સ્ત્રી હતી, અને હવે મારા દિલમાં તેના માટે એક અજાણ્યો અહેસાસ પેદા થઈ ચૂક્યો હતો. મેં વિચાર્યું કે જોઈને જ જાઉં કે તે ક્યાં ચાલી ગઈ છે. આ દરમિયાન મેં બીજા બે ભિખારીઓને અંદર વાતો કરતા સાંભળ્યા હતા. એક કહી રહ્યો હતો કે તે લંગડી તો આજે મરી ગઈ બિચારી. આ સાંભળીને હું ચોંકી ગયો હતો. મારા દિલમાં એક આંચકો લાગ્યો હતો. હું તરત તેમની પાસે ગયો. મેં પૂછ્યું કે તમે તે સ્ત્રીની વાત કરી રહ્યા છો જે અહીં આ જગ્યા પર બેઠી હોય છે? તેમણે કહ્યું કે જી સાહેબ, જી તે ગઈકાલે આ દુનિયામાંથી ચાલી ગઈ છે. તેમણે એવા લહેજામાં કહ્યું જેમ કે કોઈ ખૂબ જ સામાન્ય વાત હોય. પછી બોલ્યા કે બહુ દુઃખી સ્ત્રી હતી, બીજાને પણ પરેશાન કરતી રહેતી હતી, રડતી જ રહેતી હતી. તેની વાતો સાંભળીને મને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. મેં પૂછ્યું કે આ સમયે તે ક્યાં છે? તેમણે કહ્યું કે હોસ્પિટલમાં તેની લાશ પડી છે. હવે કોણ અંતિમ સંસ્કાર કરશે? તેમના લહેજામાં ખૂબ લાપરવાહી હતી. મેં કહ્યું કે તમે લોકો તેના સાથી તો છો, તમારી જવાબદારી બનતી હતી. શું તમે તેનો આટલો સાથ નહોતા આપી શકતા? તમે તેને હોસ્પિટલ મોકલી દીધી. તેમને તરત કહ્યું કે ના, અમે ન કરી શકીએ. અમારી પાસે પૈસા નથી. અમે તો પોતે એક ભિખારી છીએ. અમને જ કોઈ પૈસા આપી દે. અમે પણ અહીં પૈસા માંગવા જ આવીએ છીએ. જો અમારી પાસે આટલા પૈસા હોત તો અમે ક્યારેય તેને એમ ન છોડતા. અને વળી તે પણ એક ભિખારણ જ હતી અને અમે પણ એક ભિખારી જ છીએ. અમારું કામ પણ ફક્ત પૈસા માંગવાનું જ છે. અમે પણ માગેલા પૈસાથી જ અમારું કામ ચલાવીએ છીએ. તેમાં પણ અમને બે સમયની રોટલી નથી મળી શકતી. તેમની વાત સાંભળીને મારા દિલમાં અહેસાસ ખૂબ વધી ગયો હતો. મેં કહ્યું કે સારું, મને તેના ઘરે તો લઈ જઈ શકો છો ને? તેની કોઈ ફેમિલી હશે અને તેમને પણ હજી સુધી ખબર ન હોય. તે લોકોની મદદ કરવી જોઈએ જેથી તેમની પરેશાની ઓછી થઈ શકે. તે માની ગયા અને મને સાથે લઈને ચાલવા લાગ્યા હતા. આખા રસ્તે હું તે વૃદ્ધ સ્ત્રી વિશે જ વિચારતો રહ્યો હતો. ખબર નહીં કે તેની સાથે આવું અચાનક કેવી રીતે થઈ ગયું હતું. તે અચાનક આ દુનિયામાંથી કેવી રીતે ચાલી ગઈ હતી. મને આ વાત સાંભળીને ખૂબ અફસોસ થયો હતો. મારા દિલમાં એક વિચિત્ર દર્દ થઈ રહ્યું હતું. ખબર નહીં કેમ મને તેનાથી એક લગાવ થઈ ગયો હતો. આ ખબર મારા માટે ખૂબ આશ્ચર્યજનક હતી. તે બંને માણસોએ દૂરથી મને એક ઝૂંપડા તરફ ઈશારો કર્યો અને કહ્યું કે આ જ તેની ઝૂંપડી છે. મેં વિચાર્યું કે કદાચ અંદર કોઈ હશે. હું દરવાજા પાસે ગયો અને દરવાજો ખખડાવવા લાગ્યો, પરંતુ કોઈ જવાબ ન આવ્યો. મેં ધ્યાન આપ્યું કે દરવાજો તો પહેલાથી જ ખુલ્લો હતો. હું અંદર ચાલ્યો ગયો. ઝૂંપડી ખૂબ જ નાની હતી. એટલી નાની કે તેમાં ફક્ત એક જ વ્યક્તિ રહી શકે. થોડોક સામાન હતો. ન તો કોઈ વધારે વસ્તુઓ હતી, ન કોઈ આરામદાયક વસ્તુ હતી. સામે એક બેડ પડ્યો હતો અને તેના પર એક પોટલી રાખેલી હતી.
મેં તે પોટલી ઉઠાવી. તેની અંદર ઘણા પૈસા હતા. મને અંદાજ થયો કે કદાચ 1-1.5 લાખ હશે. હું હેરાન રહી ગયો. એક ભિખારી પાસે આટલા પૈસા? આ પોટલીમાં એક તસવીર પણ હતી. જેવી મારી નજર તે તસવીર પર પડી, મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તે મારી તસવીર હતી, મારા બાળપણની તસવીર. હું કદાચ 2 કે 3 વર્ષનો હતો. એ જ તસવીર મારા ઘરમાં પણ લાગેલી હતી. મારા હાથ કાંપવા લાગ્યા હતા. દિલ જોર જોરથી ધડકવા લાગ્યું હતું. મેં ફરી તસવીર જોઈ. કોઈ શંકા નહોતી કે તે હું જ હતો. હું સમજી નહોતો શકતો કે તે વૃદ્ધ ભિખારણ સ્ત્રી પાસે મારી તસવીર કેવી રીતે આવી. મેં પોટલીને ફરી જોઈ તો તેમાં પણ પત્ર પણ મોજૂદ હતો. મેં તે પત્ર તરત મારી પાસે રાખી લીધો અને પૈસા અને તસવીરો પણ મેં સંભાળી લીધી. મારું મગજ કામ કરવાનું બંધ કરી ચૂક્યું હતું. મારા મગજમાં સવાલોનું તોફાન આવી ગયું કે આ પૈસા ક્યાંથી આવ્યા છે? તસવીર તેની પાસે કેમ હતી? તે વૃદ્ધ ભિખારણ આખરે કોણ હતી અને મારી સાથે તેનો શું સંબંધ હતો? આ ક્ષણે મને ખ્યાલ આવ્યો કે તેની લાશ હજી પણ હોસ્પિટલમાં પડી છે. આ વિચારીને હું વધુ ન રોકાયો. હું તરત ત્યાંથી નીકળ્યો અને સીધો હોસ્પિટલ તરફ નીકળી ગયો હતો. તે હોસ્પિટલ નજીક જ હતી. હું ત્યાં પહોંચ્યો અને પૂછ્યું તો તેમણે કહ્યું કે હા, બોડી અહીં જ છે. બલકે હવે તો જગ્યાની પણ કમી થઈ રહી છે. અમે વિચારી રહ્યા હતા કે કોઈ આવશે કે નહીં. જો કોઈ ન આવે તો અમે પોતે જ તેના અંતિમ સંસ્કાર કરી દઈએ. મેં કહ્યું કે હું આવી ગયો છું. તમે અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરો. તેમણે આશ્ચર્યથી મને જોયો. પછી પૂછ્યું કે તમે તેમના કોણ લાગો છો? મેં કહ્યું કે આ બધું હું પછી જણાવીશ. હમણાં તમે ફક્ત વ્યવસ્થા કરો. મેં તેમને પૂછ્યું કે તેને શું થયું હતું. તેમણે લાપરવાહીથી કહ્યું કે ગરીબ સ્ત્રી હતી, કોઈ પૂછવાવાળું પણ નહોતું. મરી ગઈ તો મરી ગઈ, બસ એ જ થાય છે. તેમના લહેજામાં ઇન્સાનિયત નામની કોઈ વસ્તુ નહોતી. મને તેમની વાતો ખૂંચી રહી હતી. મેં કહ્યું કે તમે તે બોડી મને આપી દો, બાકીના મામલા હું જોઈ લઈશ. તેમણે બોડી મારા હવાલે કરી દીધી. આ ક્ષણે મારા દિલમાં વિચિત્ર દર્દ ઉઠ્યું હતું. એવું દર્દ જેનું કારણ મને હજી સંપૂર્ણપણે સમજાતું પણ નહોતું. પરંતુ એટલું જરૂર મહેસૂસ થઈ રહ્યું હતું કે આ વૃદ્ધ સ્ત્રી મારા જીવનનો એક ખૂબ મોટો રાજ પોતાની સાથે લઈને ગઈ છે. બોડી મેં લઈ લીધી હતી. હોસ્પિટલવાળાઓએ બધી વ્યવસ્થા કરી દીધી હતી. બધું પૂરું થઈ ચૂક્યું હતું. મેં મારી આંખોથી આ બધું થતું જોયું હતું. મને એક વાત ખૂબ મહેસૂસ થઈ રહી હતી કે અહીં બધું પૈસાથી જોડાયેલું હતું. જે કામ હજી સુધી ભિખારીઓ માટે નહોતા થઈ રહ્યા હતા તે પૈસા આપવાથી તરત થઈ ગયા હતા. કોઈએ સવાલ નહોતો કર્યો, કોઈએ પણ નહોતું પૂછ્યું. મને ડેથ સર્ટિફિકેટ પણ બનાવીને આપી દેવામાં આવ્યું હતું. જ્યારે તે કાગળ મારા હાથમાં આવ્યો હતો મેં એમ જ નજર નાખી દીધી. જેવી મારી નજર નામ પર પડી, મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. તે સર્ટિફિકેટ ઉપર પણ સુહાની નામ લખેલું હતું, જેનું નામ મેં તે લગ્નના સર્ટિફિકેટ પર જોયું હતું. એ જ સુહાની જેના વિશે મારા પિતાજી ફોન પર વાતો કરી રહ્યા હતા. એ જ સુહાની જે બસ સ્ટેન્ડ પર ભિખારણ બનીને બેઠી હોય છે. મારું મગજ શૂન્ય થઈ ચૂક્યું હતું. આ સચ્ચાઈ મારા માટે ખૂબ જ મુશ્કેલ હતી. મારા પિતાજીની પહેલી પત્ની એક ભિખારણના રૂપમાં રસ્તા પર બેઠી હતી અને મારા પિતાજીને કદાચ આ વાતની ખબર પણ નહોતી કે તે આ દુનિયામાંથી ચાલી ગઈ છે. હું વિચારવા લાગ્યો કે ખરેખર લગ્ન ખતમ થઈ ચૂક્યા હશે. ત્યારે મારા પિતાજીએ ઈશાની સાથે લગ્ન કર્યા હશે. કાયદેસર રીતે બધું ઠીક હશે. પરંતુ તેમ છતાં એક સંબંધ તો હતો. તે સ્ત્રી મારા પિતાના જીવનનો એક હિસ્સો રહી હતી અને તે સ્ત્રી મારા જીવનમાં એક ભિખારણના રૂપમાં આવીને બેસી ગઈ હતી. મારી પાસે તે પત્ર મોજૂદ હતો. તે પત્ર જે પોટલીમાંથી મળ્યો હતો. હું જાણતો હતો કે આ પત્રમાં મારા સવાલોના બધા જવાબો હશે, પરંતુ હું તે સમયે તે પત્ર વાંચવા માટે તૈયાર નહોતો. મારી સામે એક લાશ પડી હતી. એક એવી સ્ત્રી જેને મેં જીવંત હાલતમાં ઘણીવાર જોઈ હતી અને ઠુકરાવી દીધી હતી. મેં દિલમાં નિર્ણય કર્યો કે સૌથી પહેલાં હું તેના અંતિમ સંસ્કાર કરીશ. બાકીની વાતો પછી. મેં અંતિમ સંસ્કારની બધી વ્યવસ્થા કરી લીધી. બધું શાંતિથી થઈ ગયું. સાંજ સુધી આ કામ પૂરું થઈ ચૂક્યું હતું. અંતિમ સંસ્કાર થયા પછી હું ત્યાં જ બેઠો હતો. સૂરજ ઢળી રહ્યો હતો અને આકાશનો રંગ બદલાઈ રહ્યો હતો. મારામાં વિચિત્ર ખામોશી હતી. ન આંસુ આવી રહ્યા હતા અને ન કોઈ શબ્દ. બસ એક બોજ હતો જે છાતી પર રાખેલો હતો, કારણ કે છેલ્લી ઘડીએ મેં તે વૃદ્ધ સ્ત્રીને ખૂબ વાતો સંભળાવી હતી. મને આવું ન કરવું જોઈતું હતું. મને શું ખબર હતી કે તેના જીવનનો છેલ્લો દિવસ હશે. કદાચ મને તે દિવસે તેને ખૂબ જ પૈસા આપી દેવા જોઈતા હતા, જેની સાથે તે પોતાની કોઈ છેલ્લી ઈચ્છા પૂરી કરી લેતી. મને તેમને કોઈક એવું બોલી દેવું જોઈતું હતું જેનાથી તેમના દિલને થોડી શાંતિ મળી જાય. એક ભિખારીનું જીવન કેવું હોય છે તે તો દરેક કોઈ સમજી શકે છે. ભલા કહ્યું તે બિચારીએ કોઈ સારું જીવન પસાર કર્યું હશે, પરંતુ હું તેના માટે દુઃખ અને દર્દનું કારણ બની ગયો. એમ જ માણસ અજાણીએ ન જાણે કોઈનું દુઃખ નથી જોતો અને તેનું દિલ દુખાવી દે છે. અને પછી એક દિવસ જિંદગીમાં જ્યારે તે કહે છે
કે મેં તો કંઈ જ નહોતું કર્યું, હું તો ખૂબ જ સારો માણસ છું, મેં તો ક્યારેય કોઈનું દિલ નથી દુખાવ્યું, તો પછી મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે કે મારી પાસે બધું છે પરંતુ મારા દિલને શાંતિ નથી. તે ભૂલી જાય છે કે તેણે જાણીએ અજાણ્યા કેટલાક દિલ દુખાવ્યા હશે. ખબર નહીં ક્યારે કઈ વાત કોને ખરાબ લાગી જતી હશે. માણસ ક્યારે બોલતા પહેલા નથી વિચારતો કે તે શું બોલી રહ્યો છે, તે બસ બોલતો જાય છે. સામેવાળાના દિલની હાલત નથી સમજી શકતો. ભલે સામેવાળાનું દિલ તૂટીને વેરવિખેર કેમ ન થઈ જાય, તેને ફક્ત પોતાની વાતોથી મતલબ હોય છે. તે પોતાની વાતોથી સામેવાળાને તોડીને મૂકી દે છે. દિલની હાલત તો ફક્ત ઉપરવાળો જાણે છે. હવે અફસોસ કરવાથી શું થઈ શકે? અંતિમ સંસ્કાર કરાવવાનો મારો એ જ મતલબ હતો કે ચાલો મારા દિલને થોડી શાંતિ મળી જશે અને તે વ્યક્તિને ઇજ્જતથી આ દુનિયામાંથી મોકલી દેવામાં આવશે, જે થઈ ચૂક્યું હતું. નહીંતર જે રીતે તેની લાશ હોસ્પિટલમાં રાખીને આસપાસના લોકો ભૂલી ચૂક્યા હતા. ખબર નહીં શું થવાનું હતું. કહે છે ને કે ઉપરવાળો ઇજ્જતનું જીવન આપે કે ન આપે, પરંતુ મોત ઇજ્જતનું આપે. મારા દિલમાંથી થોડું દુઃખ ઓછું થયું કે ચાલો, મેં કહ્યું કે ઓછામાં ઓછું તેના છેલ્લા મુકામમાં મારો થોડો હિસ્સો તો નાખ્યો. હવે બાકીની આગળની પરેશાનીઓ તેને પોતે જોવાની છે. મેં જ્યારે ખિસ્સામાં હાથ નાખ્યો, તે પત્ર હજી પણ ત્યાં જ હતો. મેં પત્રને બહાર કાઢ્યો, થોડી ક્ષણો તેને હાથમાં પકડી રાખ્યો, પછી ઊંડો શ્વાસ લીધો અને નિર્ણય કર્યો કે હવે મારે આ પત્ર વાંચવો જોઈએ. હું જાણતો હતો કે આ પત્ર પછી મારું જીવન પહેલા જેવું નહીં રહે. મેં પત્ર ખોલ્યો. કાગળ પર લખેલા શબ્દો કાંપતા હાથોથી મારી સામે આવી ગયા હતા. શરૂઆતમાં લખેલું હતું કે આ પત્ર મારા દીકરાને મળે, મારા રોહન સુહાનીને. હું ત્યાં જ હેરાન રહી ગયો. રોહન સુહાની, આ નામ મારા માટે નવું હતું. હું રોહન હતો, પરંતુ રોહન સુહાની નહીં. મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું હતું. પત્રમાં લખેલું હતું કે હા રોહન, હું તારી માતા છું, તું મારો બાળક છે. હું રોજ તને બસ સ્ટેન્ડ પર જોઉં છું, પરંતુ તારી સાથે વાત નથી કરી શકતી, હિંમત નથી થતી. પરંતુ મેં હવે આ નિર્ણય કર્યો છે કે આ પત્ર જરૂર તને આપી દઈશ. હું ખૂબ જ બીમાર છું મારા દીકરા. હું વધારે દિવસ જીવિત નહીં રહી શકતી. હું નથી ઈચ્છતી કે તું મારા જીવનમાં મારા મોતથી ડરે. હું તારી માતા છું. જો તને ખબર પડી ગઈ છે કે હું જ તારી માતા છું, તો તારા દિલમાં મારા માટે મોહબ્બત પેદા થઈ જશે. અને હું આ બોજ તારા પર નાખવા નહોતી માંગતી. તેમાં લખેલું હતું કે હું તારા બાપથી ખૂબ મોહબ્બત કરતી હતી. તે ખૂબ સારા હતા. મારી સુંદરતાએ તેમને દીવાના બનાવી દીધા હતા. તે મારા પ્રેમમાં પડી ગયા હતા. જો પુરુષ સ્ત્રીના પ્રેમમાં પડી જાય તો તે તેના માટે કંઈ પણ કરી ગુજરે છે. તારા બાપે પણ મારા માટે ખૂબ કંઈક કર્યું હતું. તેમાં લખેલું હતું કે હું ગરીબ હતી અને તે અમીર થવા માંગતા હતા. તેમણે મારી સાથે ફક્ત 7 મહિના વિતાવ્યા. આ 7 મહિનામાં તે મારી સાથે લડતા રહ્યા, ઝઘડતા રહ્યા. હું તેમને સમજાવતી રહી કે હું તેમને દુનિયાની બધી ખુશીઓ આપીશ, બસ થોડો સમય આપી દો. પરંતુ તે ખૂબ જ ઉતાવળા વ્યક્તિ હતા. તેમણે 7 મહિના પછી જ મને તલાક આપી દીધી. પોતાના સંબંધની દોર પોતે જ કાપી નાખી. ત્યારબાદ તેમણે એક ખૂબ જ અમીર છોકરી ઈશાની સાથે લગ્ન કરી લીધા. હું તૂટી ચૂકી હતી. મારામાં જીવવાની કોઈ ઈચ્છા બાકી નહોતી રહી. જ્યારે તેમના લગ્ન થયા તો થોડા મહિના પછી જ મારો દીકરો પેદા થયો હતો. તો તે સમજી ગયા હતા કે તે તેમનો જ દીકરો છે. તે મને મળવા આવ્યા હતા. તેમણે પોતે માન્યું હતું કે તું તેમનો દીકરો છે, પરંતુ તેમણે કહ્યું કે તું આ બાળકને છોડી દે. તું ગરીબ સ્ત્રી છે, તો શું તું તેનું પાલન પોષણ કરી શકીશ? આ બાળક પોતાના અમીર બાપના નામના સહારે સારું જીવન પસાર કરશે. વળી જ્યારથી તારા બાપે મને છોડી હતી, મારામાં હિંમત બાકી નહોતી રહી કે હું તેના વિના કંઈ પણ કરવા માંગતી હતી. મેં નિર્ણય કર્યો કે મારો દીકરો અમીર ઘરમાં ઉછરશે, મોટો થશે તો તેનાથી સારું શું હોઈ શકે છે. ક્યારેક ક્યારેક હું છુપાઈને તને જોવા આવતી હતી. આ રીતે તું મોટો થતો ગયો, યુવાન થઈ ગયો. તેમાં લખેલું હતું કે હું બસ સ્ટેન્ડ પર તને જોતી હતી, તું પણ મને જોતો હતો. તારી આંખોમાં મારા માટે નફરત હતી, પરંતુ હું તને જાણતી હતી. બેટા, તું મને નહોતો જાણતો. તેમાં લખેલું હતું કે મારું જે કંઈ પણ છે, જે મેં આખી જિંદગી જમા કર્યું છે, તે હું તને આપીને જઈ રહી છું. હું નથી ઈચ્છતી કે તું એ સમજે કે જે માએ તને જન્મ આપ્યો તે તારા માટે કંઈ પણ છોડીને ન ગઈ. મને તારા બાપથી કોઈ ફરિયાદ નથી અને તે આ લાયક છે કે તેને કોઈ શહેજાદી મળતી. અમુક સમયની મોહબ્બતમાં તેમણે મારી સાથે લગ્ન કર્યા હતા. સારું થયું તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. નહીં તો જે જીવન આજે પસાર કરી રહ્યા છે તે જીવન કદાચ હું તેમને ન આપી શકતી. છેલ્લે લખેલું હતું, તારી માં સુહાની. જેવો આ પત્ર પૂરો થયો, મારું દિલ ચીસ પાડી ઉઠ્યું હતું. મારામાં કંઈ તૂટી ગયું હતું. મેં આકાશ તરફ જોયું અને મારું દિલ થયું કે હું તેમને પાછા જીવતા કરી દઉં. એકવાર છેલ્લી વાર મારી માતાનો ચહેરો જોઈ લઉં, જે આખી જિંદગી મારી સામે રહી અને હું ઓળખી જ ન શક્યો. તે મારી માતા હતી. હું તેને ભીખ આપતો હતો, હું તેને વાતો સંભળાવતો હતો, હું તેને ખૂબ નીચી સમજતો હતો. મેં શું કરી દીધું હતું? માતાની ઇજ્જત તો દરેક બાળકને કરવી જોઈએ,
ભલે માતા જેવી પણ હોય અને મેં શું કર્યું? હું ત્યાં જ બેસીને રડવા લાગ્યો. મારું રડવું શાંત નહોતું થઈ રહ્યું. મારું શરીર કાંપી રહ્યું હતું. આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. દિલમાં પસ્તાવાની આગ સળગી રહી હતી. મને યાદ આવ્યો તે દિવસ જ્યારે મેં તેને ડાંટ્યા હતા, જ્યારે મેં કહ્યું હતું કે હું અમીર બાપનો દીકરો છું, હું બસ સ્ટેન્ડ પર કેમ ઊભો રહીશ? આ ક્ષણે મને લાગ્યું હતું કે મેં મારી માતાને નહીં પરંતુ પોતાને બેઇજ્જત કર્યો હતો. મેં આ સમયે શ્રુતિને ફોન કર્યો. મેં તેને બોલાવી, મેં તેને બધું જણાવી દીધું. હું જાણતો હતો કે આ સમયે જો કોઈ મને સંભાળી શકે છે તો તે ફક્ત શ્રુતિ છે. મને કોઈ પૈસાની જરૂર નહોતી, મને કોઈ ઇજ્જતની જરૂર નહોતી, મને ફક્ત સચ્ચાઈની જરૂર હતી. મારામાં મારા બાપને સવાલ કરવાની હિંમત પેદા નહોતી થઈ રહી. મારું દિલ સંપૂર્ણપણે તૂટી ચૂક્યું હતું. હું નહોતો જાણતો કે તે બધું કેમ છુપાવતા રહ્યા. હું બસ એ જાણતો હતો કે મારી માતા ભિખારણ નહોતી, તે મોહબ્બતથી હારેલી સ્ત્રી હતી. તે મારી સામે હતી, મારી આંખો સામે, અને હું તેમને ઓળખી જ ન શક્યો. એ જ વિચાર મને અંદરથી ખાઈ રહ્યો હતો. હું ત્યાં જ બેઠો રહ્યો. સૂરજ ડૂબી ચૂક્યો હતો, અંધારું ફેલાઈ રહ્યું હતું, પરંતુ મારામાં અંધારું તેનાથી પણ ક્યાંય વધારે હતું. તે દિવસે મને પહેલી વાર અહેસાસ થયો કે દોલત બધું નથી હોતી. ઘમંડ સૌથી મોટું અંધાપો હોય છે, અને સચ્ચાઈ ક્યારેય ને ક્યારેક સામે આવી જ જાય છે, ભલે તે સમુદ્રના કિનારે કેમ ન મળે. એવું થાય છે કે જે વાર્તામાં આપણે પોતાને હીરો સમજીએ છીએ, આપણને તે વાર્તાના વિલન નીકળી આવીએ છીએ. મારો બાપ આ વાર્તાનો વિલન હતો. તેને મારી વહાલી માતાને છોડી દીધી અને એક અમીર સ્ત્રી સાથે લગ્ન કરી લીધા, અને પછી એ જૂઠ પણ બોલ્યો અને મને તેનું બાળક બનાવી દીધો, અને મને મારી અસલી માતાથી આખી જિંદગી જૂઠ બોલીને દૂર રાખ્યો. અને મને જણાવ્યું પણ નહીં કે તે મારી માતા છે. મને એટલું જ જણાવી દેતા કે તે મારી અસલી માતા છે તો હું તેમના માટે આરામની કોઈ વ્યવસ્થા કરી દેતો. હું શ્રુતિને સાથે લઈને ઘરે આવ્યો. મારું દિલ ખૂબ ભારે થઈ રહ્યું હતું અને પગલાં પણ ભારે હતા. ઘરની દિવાલો ત્યાં જ હતી, પરંતુ મને બધું બદલાયેલું મહેસૂસ થઈ રહ્યું હતું. મેં મારા બાપને બેસાડ્યા અને શાંતિથી એ પત્ર તેમની સામે રાખી દીધો. પછી તે તસવીર રાખી, પછી તે પૈસા. મેં એક વાત તેમને જણાવી. બસ સ્ટેન્ડ, ભિખારણ સ્ત્રી, ઝૂંપડી, હોસ્પિટલ, અંતિમ સંસ્કાર, બધું જ. જ્યારે મેં એ કહ્યું કે તે સ્ત્રી આ દુનિયામાંથી ચાલી ગઈ છે તો પહેલી વાર મેં મારા બાપની આંખોમાં આંસુ જોયા હતા. તે ચૂપ રહ્યા. તેમનો શ્વાસ ભારે થઈ ગયો હતો. મેં કંટ્રોલ કરતાં કહ્યું કે જો આટલી મોહબ્બત હતી તો છોડી જ કેમ દીધી હતી? આખરે એવી પણ શું કમી થઈ ગઈ હતી? મારા બાપે રડતા કહ્યું કે સારા આવતીકાલ માટે. તેમણે કહ્યું કે જો હું તેની સાથે રહેતો તો આજે એ જ ઝૂંપડીમાં હોત અને તું પણ ત્યાં જ હોત. તેમના અવાજમાં ખૂબ નબળાઈ હતી. મેં કહ્યું કે ના પિતાજી, જો તમે તેને છોડીને ન જાત તો અમે તે ઝૂંપડીમાં ન હોત. તમે તેમની આશા હતા. જ્યારે તમે ચાલ્યા ગયા તો તેમણે જીવવાનું જ છોડી દીધું. નહીંતર તમે બંને મળીને મહેનત કરતા, કંઈક ને કંઈક જરૂર કરતા. કદાચ તમારા માટે તે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા, અને તમે પણ તેમના માટે મોટો બંગલો બનાવી જ લેતા. તમે ન પોતાના પર ભરોસો કર્યો અને ન તો તે સ્ત્રી પર ભરોસો કર્યો. જો તમારી મોહબ્બત સાચી હોત તો તમે ક્યારેય મારી માતાને છોડીને ન જાત. મારા પિતાજીની આંખોમાં પસ્તાવો સ્પષ્ટ નજર આવી રહ્યો હતો. તેમણે કહ્યું કે બધું એવું જ થયું જેવું આ પત્રમાં લખેલું છે. તેમણે કહ્યું કે મેં જૂઠ બોલ્યો હતો. તારી માતા સુહાની હતી, ઈશાની નહોતી. ઈશાની ફક્ત મારી બીજી પત્ની હતી. મેં તારી માતાને દગો આપ્યો અને તને તેનાથી છીનવી લીધો. મેં તારી માતાને કહ્યું હતું કે તું આવું જીવન નહીં જીવી શકે. તું મારી સાથે મારા નામના સહારે સારું જીવન પસાર કરી શકીશ. તો તારી માતાએ તને મારા હવાલે કરી દીધો હતો. તારી માતા એક ખૂબ સારી સ્ત્રી હતી. આ મારી ભૂલ હતી કે મેં તેને દગો આપ્યો. મેં તેને તલાક આપી અને ત્યારબાદ ઈશાની સાથે લગ્ન કરી લીધા, અને પછી તું જ્યારે પેદા થયો તો મેં તને પણ તેનાથી છીનવી લીધો. પરંતુ આ સાચું છે કે જ્યારથી મેં સુહાનીને છોડી હતી, મેં એક પળ પણ શાંતિનો શ્વાસ નહોતો લીધો. મને એક પળ માટે પણ શાંતિ ન મળી શકી હતી. હું તેને ખૂબ મોહબ્બત કરતો હતો. તેમણે જણાવ્યું કે ઈશાનીને આ બધું ખબર હતી. મેં જ્યારે ઈશાનીને જણાવ્યું કે મારા પહેલા લગ્ન થયા હતા અને હવે મારો દીકરો થયો છે, તો તેણે મને મારા દીકરાને અહીં લાવવાની બિલકુલ મના નહોતી કરી, કારણ કે તેને પોતે કેન્સરની બીમારી થઈ ગઈ હતી. તેણે કહ્યું હતું કે મારા ગયા પછી હવે તમારું કોઈ નહીં રહે. તમે તમારા દીકરાને અહીં લઈ આવો અને તેને ઇજ્જતથી પાડો. તેને તમારું નામ આપો, જેથી તે આ દુનિયામાં માથું ઊંચું કરીને ચાલી શકે, જેથી તે ક્યારેય અધૂરું મહેસૂસ ન કરી શકે. તે આ દુનિયામાંથી ચાલી ગઈ અને પોતાનું બધું મારા નામે કરી ગઈ હતી. તે મને ઇજ્જત આપતી હતી. તેણે મને ક્યારેય સવાલ નહોતો કર્યો. તેણે મને ક્યારેય ખરાબ ભલું નહોતું કહ્યું. તેણે ક્યારેય મને મહેણા નહોતા માર્યા. ઈશાની પણ એક ખૂબ સારી સ્ત્રી હતી. મેં પિતાજીને કહ્યું કે આજ સુધી તમે મારા માટે ખૂબ ઇજ્જતદાર વ્યક્તિ હતા, પરંતુ માતાના ગયા પછી તમે મને પાળ્યો, મને સંભાળ્યો
મારા માટે ખૂબ કંઈક કર્યું. આજે પણ તમે મારા માટે ખૂબ ઇજ્જતદાર છો, પરંતુ હવે હું તમારા નિર્ણયો પર આંખ બંધ કરીને વિશ્વાસ નથી કરી શકતો. મેં સ્પષ્ટ કહ્યું કે હું શ્રુતિ સાથે જ લગ્ન કરીશ. તે મારા દિલની ખુશી છે. હું તેની સાથે જ મારું જીવન પસાર કરીશ. આ મારો છેલ્લો નિર્ણય છે. હું દરેક હાલતમાં શ્રુતિની સાથે જ જીવન પસાર કરીશ. ભલે તમે કંઈ પણ કહો. હવે હું તમારી વાત નહીં માનું. હું તમારી જેમ મારી મોહબ્બતને કુરબાન નથી કરી શકતો. હું શ્રુતિને ખૂબ મોહબ્બત કરું છું અને હું તેની સાથે જ લગ્ન કરીશ. તમે તો એ ઇજ્જત અને પૈસા માટે પોતાની મોહબ્બતને ખોઈ દીધી હતી, પરંતુ હું ક્યારેય શ્રુતિને નથી ખોઈ શકતો. હું શ્રુતિ વિના નહીં જીવી શકું. પિતાજી, જો તમે મને મના પણ કરશો તો પણ હું શ્રુતિ સાથે જ લગ્ન કરીશ. જો તમને કોઈ પરેશાની છે તો તમે જણાવી દો. હું શ્રુતિને અહીંથી લઈને ચાલ્યો જઈશ. અમે બંને અમારી એક નવી દુનિયા વસાવી લઈશું, જ્યાં અમે બંને ખૂબ ખુશ રહીશું. મારા પિતાજી શાંત થઈ ગયા હતા. તેમની પાસે કહેવા માટે કંઈ જ નહોતું. કદાચ તેમણે પહેલી વાર એ માની લીધું હતું કે તેમણે પણ ખોટા નિર્ણયો કર્યા હતા અને હવે તે મારા જીવનના નિર્ણયો મારાથી નથી છીનવી શકતા. થોડા દિવસો પછી મારા પિતાજી પોતે શ્રુતિના ઘરે સગપણ લઈને ગયા હતા. બધી વિધિઓ પૂરી કરવામાં આવી. બધું એવું જ થયું જેવું સોસાયટીમાં થાય છે. સગપણ લઈને ગયા, સગાઈ થઈ, લગ્ન થયા અને પછી વિદાય થઈ. શ્રુતિ ખુશ હતી અને તેને મેળવીને હું પણ ખૂબ ખુશ હતો. તેની આંખોમાં શાંતિ હતી, તેના ચહેરા પર શાંતિ હતી. મને લાગ્યું કે મેં સાચો નિર્ણય કર્યો. હું જ્યારે પણ શ્રુતિની આંખોમાં જોતો હતો તો મને મારી આખી દુનિયા નજર આવતી હતી. મને એવું લાગતું હતું કે શ્રુતિ જ મારું બધું છે. જો તે મારી પાસે ન હોય તો હું મરી જઈશ. અમારું જીવન શાંતિ સાથે આગળ વધવા લાગ્યું. મેં ક્યારેય તેને મારી દોલતનો અહેસાસ કરવાની કોશિશ ન કરી અને તેને ક્યારેય મારી અમીરીનો અહેસાસ ન કરાવ્યો હતો. અમે બંને એકબીજાથી સાથે બરાબર હતા, પણ જ્યારે પણ હું મારી માતા વિશે વિચારતો હતો તો દિલમાં એક દર્દ ઉઠતું હતું, એક એવો પસ્તાવો જે ક્યારેય ખતમ નહોતો થતો. તે મારી સામે હતી, તે તેમને ઓળખ્યા નહીં. મેં તેમને નીચા સમજ્યા, મેં તેમની બેઇજ્જતી કરી. આ અહેસાસ મારી સાથે હંમેશા રહેશે. હું જાણતો હતો કે હવે હું તેમના માટે ખૂબ કંઈક નથી કરી શકતો, પરંતુ હું જે કરી શકતો હતો તે કર્યું. મેં મારી માતાના નામે શહેરમાં જગ્યા પર પાણીની ટાંકીઓ લગાવી, જેથી તરસ્યા લોકો પાણી પીવે અને તેમના આત્માને શાંતિ મળતી રહે. મેં પૂરી કોશિશ કરી કે લોકો મને સુહાનીના દીકરાના નામથી જાણે, પરંતુ આ સરળ નહોતું. લોકો મને ઈશાનીના દીકરા તરીકે જાણતા હતા. આ ઓળખ મિટાવવી સરળ નહોતી, પરંતુ આ બધા પછી પણ એક વાત મારા દિલમાં જરૂર હતી. મને ખબર હતી કે મારી અસલી માતા કોણ છે. તે ભિખારણ નહોતી. તે એક મોહબ્બત કરનારી સ્ત્રી હતી, એક હારેલી સ્ત્રી હતી, જેણે પોતાની મોહબ્બત અને પોતાના બાળક બંનેને ખોઈ દીધા હતા. આજે હું જ્યારે પણ કોઈ ભિખારીને જોઉં છું તો નજર ઝુકાવી લઉં છું. હું હવે કોઈને નીચા નથી સમજતો. મેં શીખી લીધું કે સંજોગો માણસને ક્યાંકથી ક્યાંય લઈ જાય છે. મારા જીવનમાં શાંતિ આવી ગઈ હતી, પરંતુ આ શાંતિ ઘમંડવાળી નહોતી. આ સચ્ચાઈને અપનાવવાની શાંતિ હતી. હું જાણતો હતો કે મેં હવે મારી મોહબ્બત પણ મેળવી લીધી છે અને મારી માતાની સચ્ચાઈ પણ જાણી લીધી છે. આજ મારા જીવનની સૌથી મોટી સચ્ચાઈ હતી અને આજ મારી સૌથી મોટી જીત હતી. મને મારી માતાને ખોવાનો સૌથી વધારે દુઃખ હતો. મારા જીવનમાં તે દિવસો સૌથી મુશ્કેલ હતા જ્યારે મેં મારી અસલી માતાની સચ્ચાઈ જાણી. તે સચ્ચાઈ જે હંમેશા અમારા દિલમાં સવાલના રૂપમાં છુપાયેલી રહેતી હતી, આજે સામે આવી હતી. પિતાજીની મોહબ્બત, મારી બીજી માતા ઈશાની અને શ્રુતિ સાથે મારી મોહબ્બત બધું એકબીજાથી જોડાયેલું હતું. મેં સમજ્યું કે જીવનમાં દોલત અને ઇજ્જત બધું નથી હોતા. અસલી કદર માણસની મોહબ્બત, ઇજ્જત અને અહેસાસની હોય છે. મારા પિતાજીએ હંમેશા મારા માટે શ્રેષ્ઠ કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેમની પોતાની ગેરસમજો અને ડરે મને ઘણા સવાલોમાં ડૂબાડી રાખ્યો હતો. માતાનો પ્રેમ, તેમની તસવીર અને તેમના પૈસા એ શીખવી ગયા કે ક્યારેક લોકો પોતાની લાગણીઓને અને કુરબાનીને છુપાવે છે જેથી બીજાનું જીવન સારું થઈ શકે. તે ભિખારણ નહોતી. તે એક એવી સ્ત્રી હતી જેણે પોતાની મોહબ્બત અને પોતાના દુઃખ સૌથી છુપાવી રાખ્યા. મેં તેમની પાસેથી ખૂબ કંઈક શીખ્યું. શ્રુતિ સાથે મારી મોહબ્બતે મને આ અહેસાસ કરાવ્યો કે જીવનમાં અસલી ખુશી પૈસા કે નામથી નહીં, પરંતુ દિલની શાંતિ અને પ્રેમથી હાંસલ થાય છે. શ્રુતિએ મારા દિલને સમજ્યું અને મને પૂરો કર્યો. અમે બંને એકબીજાની કમી અને દુઃખને સમજ્યા અને સાથે મળીને જીવન જીવવાનો નિર્ણય કર્યો. મેં મારી માતાના નામના હોટલો પણ ખોલાવ્યા, જ્યાં ભૂખ્યા લોકો ભોજન કરતા રહ્યા અને મારી માતા માટે પ્રાર્થના કરતા હતા, તેમના આત્માને શાંતિ મળે. આ એક નાનું કામ હતું, પરંતુ મારા દિલમાં ખૂબ મોટી શાંતિ પેદા થઈ હતી. હું જાણતો હતો કે હું મારી મોહબ્બત અને ઇજ્જત સાથે તેમની જિંદગીની નાની સી જવાબદારી પૂરી કરી રહ્યો છું. જીવનમાં ક્યારેક સચ્ચાઈ અને મોહબ્બતની કિંમત દોલત કે દુઃખથી ક્યાંય વધારે હોય છે.
માણસને પોતાની અસલી સચ્ચાઈ જાણવાનો પૂરો હક હોય છે અને આ હક મળવા પર જીવનનો વળાંક બદલાઈ શકે છે. જ્યારે માણસે પોતાના જીવનની અસલી સચ્ચાઈ ખબર પડે છે તો તેના જીવનમાં ઘણા બદલાવ થાય છે. પરંતુ સચ્ચાઈ જાણ્યા પછી જે શાંતિ મળે છે તે ક્યાંય નથી મળી શકતી. હું જાણું છું કે મારી અસલી માતા કોણ હતી અને હું મારા નિર્ણયોમાં ઈમાનદાર છું. શ્રુતિ સાથે મારું જીવન હવે શાંતિ અને મોહબ્બતથી ભરપૂર છે. હું મારા વીતેલા કાલને સમજી ચૂક્યો છું અને આવનારા કાલ માટે તૈયાર પણ છું. આ અનુભવ મને હંમેશા યાદ રહેશે. આ મોહબ્બત, કુરબાની અને ઓળખની કહાની છે જે મને મારા મૂળ, મારી માતા અને મારા દિલની ઇજ્જત કરવાનું શીખવે છે. હું જાણું છું કે જીવનના આ પાઠ મને ક્યારેય નહીં છોડશે અને હું દરેક ક્ષણે તેમનાથી શીખતો રહીશ.